ગામમાં વરસાદ થાય પણ બહાર કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર. એમ કથા એ જ છે કે જે સર્વનો ઉદ્ધાર કરનારી, ભગવાનને મેળવી આપનારી છે, પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ છે. લોકો સ્વાતિ બિંદુ કેળમાં જાય તો કપૂર બને, છીપમાં જાય તો મોતી બને, સર્પમાં જાય તો વિષ બને. એ જ સ્વાતિ બિંદુ છે, પણ જે ગ્રહણ કરે એવું રૂપ ધારણ કરીએ. 3 શ્લોકમાં પ્રથમ મંગલાચરણ કર્યા છે. અને ભાગવતના પ્રથમ સ્કંદનો આ પહેલો શ્લોક બહુ મહત્વનો છે. એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત એના ઉપર ટીકાઓ માનવામાં આવે છે, આચાર્ય વ્યાખ્યાઓ કરવામાં આવે છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે, કારણ કે ગાયત્રી એ વેદનું બીજ છે, તો ભાગવત પણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે, તેનું પણ બીજ ગાયત્રી. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ. કયું પરમ સત્ય? જે ત્રિકાલાબાધિત હોય એ જ સત્ય કહેવાય. શરૂઆત જ કરી જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વા બ્રહ્મસૂત્ર છે, જેનાથી આ જન્માદિ થાય છે. એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને લય પરમાત્મા દ્વારા થાય છે. કારણ કે કર્તા વગર ક્રિયા ન થઈ શકે. જે કર્તા છે એ જે પરમાત્મા છે. શેમાંથી બનાવે છે? વેદાંતના શબ્દોનો જો પ્રયોગ કરું તો આ સૃષ્ટિનું ઉપાદાન કારણ એ બ્રહ્મ અને નિમિત્ત કારણ એ પણ બ્રહ્મ છે. ઉપાદાન એટલે માટીનો ઘડો હોય, માટી ઉપાદાન કારણ કહેવાય, બહાર નિમિત્ત કારણ કહેવાય. તો નિમિત્ત ઉપાદાન કારણ સ્વયં બ્રહ્મ છે. રૂપ નામ વિભેદેન જગત્રીયતિ યુયત, રૂપ નામના ભેદથી જ નિરાકરણ. એના દ્વારા સૃષ્ટિનું આ સર્જન છે. તેજો વારી પ્રતાપ યથા વિનિમયો, જે રસ્તા જતા હોય દૂરથી પાણી દેખાય, ગુંજળ દેખાય, નજીક પહોંચો દેખાય ન હોય. જે છે એને છુપાવે અને નથી એને બતાવે, એ જ ભગવાનની માયા છે. સત્યમ પરમ ધીમહિ. ગીતા જેમ ગાયત્રીમાં કેમ કહ્યું? તત્ સવિતુઃ વરેણ્યમ, તે સવિતા સુતે પ્રસુતે ઇતિ સવિતા, જેનાથી જન્માદિ થાય. અહીંયા કહ્યું જન્માદ્યસ્ય. મહાપ્રભુજી આખું ગાયત્રી ભાષ્ય લખ્યું છે. અને ગાયત્રી મંત્ર મહાપ્રભુજી કહે પરબ્રહ્મ એવી તો આપણે ભાવ કરીએ છીએ, પણ દ્યોતક એ સૂચક તો પરબ્રહ્મ છે. તત્ સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકમાં કહ્યું ધર્મા પ્રવચિત કહે તમો કર્મો નિર્મત્સરાણામ સદા. આ નિર્મત્સરોની કથા છે. મત્સર દોષ છે, બીજાનું સુખ જોઈને બળવું, એને કહેવાય મત્સર દોષ. મચ્છર હોય તો બહારથી હેરાન, મત્સર હોય તો અંદરથી. આ મત્સર દોષ એમને માનવું કે અભાવ હોય ને બધું જ હોય એટલે વધારે ઘણીવાર સુખી વ્યક્તિને જેટલી ઈર્ષા થતી હોય બધા સાધારણ થાય નથી. અને એટલા માટે અભાવ એ મત્સરનું કારણ નથી, સ્વભાવ એ મત્સરનું કારણ છે. ઘણી વાર અભાવ હોય તે અને આ મત્સર એમ છે ને, મત્સર દોષ એ પણ એના જીવનમાં કામ કોઈ બેન કામ કરતા હોય શેખાણી હતા અને શેખાણી હીરાનો હાર કરીને નીકળે ઈચ્છા કરતા, પણ એની સાથે બીજા બેન કામ કરતા હોય એને જો હીરાનો પહેર્યો તો પછી ઈચ્છા થતી. અરે મેં તો ત્યાં સુધી જોયા છે મોટા મોટા શેખાણીઓ જે બહેન કામ કરતા હોય એ કોઈ નવી સાડી પહેરી નીકળે ને તો એને ઈચ્છા થઈ જાય કામ કરે. તો આ મત્સર દોષ એ કોઈ કેવળ અભાવનું કારણ નથી, સ્વભાવનું કારણ, પ્રકૃતિનું કારણ છે. તો માત્ર નિર્મત્સરોની કથા છે. અને ત્રીજા મંગલાચરણમાં ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુભમુખાદરસુરમસંયુક્તમ પીબત ભાગવતમ રસદાલયમ મૂઢમો રસિકા ભૂલાવના. નિગમ એટલે વેદ. વેદરૂપી કલ્પવૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલનું વિશેષ એટલે મૂળ તત્વ બીજું ન લાગે, થડ બીજું ન લાગે, તાળી ફળતા બીજું લાગે, વેદ કદાચ અઘરો લાગે, શાસ્ત્રો કદાચ કઠિન લાગે, પણ એના ફળ રૂપે ભાગવતનું શ્રવણ કરો તે બ્રહ્મધુર લાગે. દલિતમ ફલમ શુકમુખાદ ને વૃક્ષ ઉપર લાગેલું ફળ સૌથી વધારે મીઠું કયું કેમ ખબર પડે કે પોપટ જેના પર ચાંચ મારી હોય ને સમજી લેવું એ સૌથી મીઠું હશે. તો આ ભાગવત પણ પરમ મધુર છે. એની સંકેત શું? તો કે શુકમુખાદમ,
સુખદેવ રૂપી શુકે આમાં ચાંચ લગાવી છે. પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો. પીબત પીઓ આને ભાગવતમ રસમાલય. આ તો રસનો આલય છે. વારંવાર પીઓ જ્યાં સુધી કર્ણેન્દ્રિયો માં ભગવદ રસ ના આવવા લાગે, જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી પણ આને પાન કરવાનું કહ્યું છે. આલય મુક્તિ સુધી. મુહુરહો રસિકા ભૂઈ ભારુકા. વારંવાર હું તો કહું, બીજું કથામાં બીજું લોકોની નિંદા કઈ રીતે સાંભળીએ છીએ એ રીતે પણ જો કથા સાંભળો ને કોઈ ઉદ્ધાર થઈ. કોઈના માટે વાત કરે, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવી તત્પરતા આપણને હોય છે. આવી જો કથા માટે થઈ જાય તો ઉદ્ધાર થઈ જાય. આ તો ભગવત કથા છે. અને મેં તો એક વાર સાંભળી લીધી તો માનજો કે સાંભળી ખરા પણ અંદર નથી. કારણ કે જો અંદર કથા ગઈ હોય તેમ ફરી સાંભળવા ક્યારે મળે. આ તો કથા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, ગોપિયા કહેતી હૈ आपकी कथा कैसी है, संसार से तमे हुए जीव को परम शांति का दान देता है. कल्पशाप मन के सभी कल्पश होता है. અમારા વ્રજના સંતો ને બધા એમ કે તમે પાન ખાઓ તો એમાં ચૂનો નાખો, સુપારી નાખો, બરિયાળી નાખો, મોઢામાં નાખો ને તો આમ લાલાશ ના આવે. મોઢ પર લાલી નાખો પણ કથો લગાવો ને પછી મોઢામાં મૂકો ને પછી લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવી જાય ને એના ચહેરા પર લાલી આપ બેડાવે. એવી શરૂઆત છે કલ્પશાપ श्री पदार्थ और पूरी प्रकृति में पूरी धारणा और बुद्धिज्म के द्वारा गाई हुई ऐसी है भगवान की कथा. तो ऐसे प्रभु की ये दिव्य भागवत कथा અને કહેવાય પ્રત્યેક હિન્દુએ જીવનમાં એકવાર ભાગવત કથા જરૂર સાંભળે. ત્રણ પુણ્યો આપણે ત્યાં તો વૈષ્ણવના ત્રણ કહ્યા છે કે એકવાર જરૂર ગૌદાન જીવનમાં કરવું, ગૌ સેવા કરવી. બીજું કહ્યું એકવાર વ્રજયાત્રા જરૂર કરવી, ભલે એક દિવસ, અઠવાડિયું, 40 દિવસ જે પણ થાય. અને એકવાર જીવનમાં ભાગવત કથા જરૂર સાંભળે. આ એવી દિવ્ય ગાથા છે જીવનમાં રહેલા, જીવનમાં થયેલા સર્વ પાપોના સમાપ્તિનું કારણ બન્યું છે. મંગલાચરણ કર્યા બાદ નૈમિષારણ્ય આવી ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ આદરી રહ્યા છે અને એ યજ્ઞમાં મધ્યભાગમાં સમય બચે છે અને ત્યારે સુધજી એમ લાગે છે. અને જ્યારે આપણા યજ્ઞમાં સુધજી પધાર્યા, પ્રસન્ન થઈ ગયા. સુધજી આए नैमिषारण्य. सौनकादि 88,000 ऋषि हैं. 1000 वर्ष की चादर लेके आदि में बैठा है. सत्रम स्वर्गालय होता है, सुवर्ग है. नारद जी तो कहते हैं ये कोई भगवान के लिए थोड़ी भगवान के 6 प्रश्न पूछे. आप तो सभी शास्त्रों के ज्ञाता हैं, बताइए कि सर्व शास्त्रों के अनुसार मनुष्य का परम कल्याण किसमें है, कैसे हो? हम अपने जीवन का परम कल्याण कैसे सिद्ध कर पाए? दूसरा प्रश्न किया, सर्व शास्त्रों का सार हमें सुनाइए जिससे हमारा अंतःकरण पवित्र हो जाए. शास्त्र सुनने से मन पवित्र होता है. तीसरा प्रश्न किया, परमात्मा विविध अवतार लेकर पधारते हैं तो अवतारों के बारे में हमें बताइए. चौथा प्रश्न किया कि परमात्मा श्री कृष्ण जो मंगल कार्य करने के लिए भूतल पर पधारे उनका प्रयोजन हेतु क्या था. पांचवा प्रश्न किया कि भगवान विविध लीलाएं करते हैं इस भूतल पर, उन लीलाओं का वर्णन कीजिए. और छठा प्रश्न किया कि भगवान जब निज धाम पधारे, આ ભૂતળનો ત્યાગ કરીને ભગવાન સુધામ પધાર્યા પછી धर्म कोना शरणे गयो. क्योंकि जब अवतार काल चलता है, देखो 2 प्रकार के समय बताए गए शास्त्रों में, एक अवतार काल, दूसरा कहा अनवतार काल. शास्त्र अनुसार जिस समय में भगवान इस भूतल पर होते हैं उस समय को कहा जाता है अवतार काल, और शास्त्र अनुसार जब भगवान भूतल पर न हो उसे कहा जाता है अनवतार काल. तो जब अवतार काल चलता है तब धर्म भगवान की शरण में रहता है. भगवान जो करे वो धर्म. तो प्रभु जब स्वधाम पधार गए तो धर्म किसकी शरण में गया, बताइए महाराज. मनुष्य का परम कल्याण किसमें, इसका उत्तर देते हुए कहा, भगवान की
भक्ति के द्वारा ही मनुष्य का परम कल्याण એટલે કે હેતુ રહે જેમાં કેવલ હરિ માટે હેત હોય એવી ભક્તિ અને અપ્રતિહત અખંડ ભક્તિ। नारद जी के भक्ति सूत्र के शब्दों में जो मैं कहूं तो परिय धारा, जैसे देव की धारा होती है जो कभी घटित नहीं होती, सीधी देव की धारा कैसे जाती है, वैसी भक्ति होनी चाहिए। इसीलिए हमारे यहाँ शब्द प्रयोग हुआ नित्य नियम, हमारा नित्य नियम है। और हर एक व्यक्ति अपना नित्य नियम बनाता है। देखो दो चीजें होती है, एक होता है प्रभु का नेक भोग और दूसरा होता है पाठ के पक्ष में नित्य नियम। हमारा ये नित्य नियम है, ये माला करनी, ये पाठ करना, रोजनो नियम, वो छू करो रोज करो, नित्य नियम। घણી વાર લોકોને એમ થાય નિયમ લઈએ તો બંધાઈ જશે, ફસાઈ જશે, અને ના, નિયમો આપણું બંધન નથી, આપણી શ્રદ્ધાની વેળના ટીકા છે। એક નાનકડી કુમળી વેળ હોય એને લાકડી વડે આપણે બાંધી દઈએ, નવી કુમળી વેળ લાવીએ અને બાંધી દઈએ। સાધારણ વ્યક્તિને એમ લાગે કે આટલી નાનકડી વેળ એને બાંધી દીધી, પણ સમજદાર સમજે છે આ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે। એમ આપણા નિત્ય નિયમ છે એ આપણા બંધન નથી, આપણી ભક્તિના વિકાસના આધાર છે, ટીકા છે। માનું મનમાં ભાવ એવો મેં રોજ યજ્ઞાશ્રમનો નિયમ લીધો હવે તો રોજ કરવું પડશે, અરે આમ એ વિચાર એમ વિચાર કે 5 મિનિટ યજ્ઞાશ્રમ કરવું છે તો 24 કલાક યજ્ઞાજી મારી રક્ષા કરે છે। 2 મિનિટમાં એક માળા ફેરવું છે ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે। આ ભાવ અને જો ભાવ રાખશો ને તો તમને એમ થશે કે આજે યજ્ઞાશ્રમ કરી આજે માળા થઈ ગઈ, તમને લાગશે આજે મારી રક્ષા કરનાર કોણ, મારે આજે બળ કોણ, કયા બળથી હું આ બધા પાપ અને અપરાધથી બચીશ। મારો નિત્ય નિયમ મારી આજુબાજુની વાડ છે કે જેને મને સુરક્ષિત રાખે છે। મહાપ્રભુજીના પ્રસંગમાં આવે છે કે જયારે મહાપ્રભુજી સંધ્યા પૂજન કરી રહ્યા અને ત્યાં આવીને વૈષ્ણવ પ્રશ્ન કરે કે જેના આ તો ભક્તિ માર્ગના આચાર્ય છે, પછી આપણે કર્મકાંડ કેમ કરો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ છે ને એ ફૂલોના બગીચાની વાડ છે। જો આપણે વાડ ન કરીએ ને તો કોઈ પણ બગીચો આવીને બગાડી જાય। અને એટલા માટે આપણા હૃદયમાં ખીલેલા ભાવના ફૂલો માટે નિયમની વાડ કરવી બહુ જરૂરી છે। અને જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા એનું જીવન બહુ નબળું હોય છે। જેના જીવન બહુ વિશિષ્ટ હોય, જેનો નિયમ ન હોય એને એના પતનની સંભાવનાઓ વધી જતી હોય છે। ઘણી વાર લોકો એમ કે અમારું દિલ ચોખ્ખું છે, અમે કોઈનું કંઈ ખરાબ નથી કરતા, કોઈનું બગાડતા નથી, પછી અમારે આ બધું કરીને શું કરવાનું? અરે તું કે છે ચોખ્ખું છે, મારું સિમ્પલ તો ખબર પડે, ઘરમાં બીજાને શું ખબર પડે? લોકો તો એમ કહે તારે જ જરૂર છે, કામ નહીં કરે તો ચાલે, આની પાસે મારા કરાવો તો બધા નથી હશે। એટલે આપણે જ આપણી જાતને ટ્રીટમેન્ટ આપી દઈએ છીએ। આપણને એમ લાગે છે જો દિલ ચોખ્ખું હોય તો ભગવાન પાસે જતા આપણને સંકોચ ન લાગે। દિલ ચોખ્ખું હોત તો ચોક્કસ પાઠ અને સેવા કરતા। હજી નથી થયું એટલે જ આ બધું કરવાની ઈચ્છા નથી થતી। અંતઃકરણ પવિત્ર થાય એ પરમાત્માથી દૂર રહી જ ન શકે। કહ્યું અધોક્ષજ ભગવાનની અહેતુકી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે। તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ, ભગવાન તો સાત્વતોના પતિ છે। એવા પરમાત્માનું શ્રવણ મનન પૂજન કરવું જોઈએ। આગળ ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી। ભગવાનના અવતારો વિશે જ્યારે પ્રશ્ન કર્યો તો કહ્યું હેતે ચાંસ કલા પુંચ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં 24 અવતારોની ચર્ચા કરી છે પહેલા અને 24 અવતાર પરમાત્માના છે। તો પરમાત્માના 24 અવતાર અને આપણે જો ગુજરાતીમાં લખીએ પરમાત્મા એનો સરવાળો હોય એટલે પણ ગુજરાતીમાં વાંચી લાગે, હવે એટલે 5 ને 2 7 માં ગુજરાતીમાં તો વાંચી લાગે તો 7 ને 4 503 તો લખો તો ગુજરાતીમાં આઠડા જેવું થાય તો 11.5 ને 8 9.5 અને પાછો માં એટલે 4.5 ટોટલ કેટલા થયા 24। પરમાત્માના 24 અવતાર છે। વિવિધ પ્રકારના અવતારો લઈને પરમાત્મા પધારે છે। પણ આ 3 વસ્તુના ભેદ દેવતા, અવતાર અને ભગવાન અવતાર, આ 3ના ભેદ ખ્યાલ હોવા જોઈએ। દેવતા પદ જુદું છે
જુદા જુદા દેવતાઓ 33 કોટી દેવતા કહેવાય છે, અને આપણે એનો અર્થ કે 33 કરોડ. ઘણી વાર લોકો અહીં તો હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન, ભગવાન તો એક જ છે. 33 કોટી દેવતા, અને કોટીનો અર્થ કરોડ નહીં, કોટી મીન્સ ટાઈપ. 33 ટાઈપના દેવતા છે. તામસ, રાજસ, સાત્વિક, 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 તામસ, સાત્વિક, રાજસ, એમ 33 કોટી. નહીં તો લોકો એમ અર્થ એમ કરતા 33 કરોડ. એક તો ગયો એક દેવતાના મંદિરમાં અને કહેવા લાગ્યો, હું મારે કોઈ મનમાં લાલચ નથી, મારે કાંઈ વધારે જોઈતું નથી, એ 33 કોટી દેવતાઓ એક એક રૂપિયો આપશો તોય ચાલશે. આપણા લોકો તો દેવતાઓને ચલી લે. મૂળ વાત છે 33 કોટી ટાઈપના. તો પરમાત્માના તો દેવતા, એની પર છે અવતાર. ભગવાન જુદા જુદા અવતાર લઈને આવે છે. ગીતાજીમાં બે વાત ભગવાને સ્થાપિત કરી, એક અવતારવાદ અને બીજો પુનર્જન્મવાદ. માણસના વારે ઘડીએ જન્મ થાય, અને ગીતામાં ભગવાન કે તારા ને મારા અનેક જન્મો થયા છે, તું નથી જાણતો, હું જાણું છું. અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અને સંભવામિ યુગે યુગે. ભગવાન વારે ઘડીએ આવે તો કૃપાવશ, ઈચ્છાવશ, નિજ ઈચ્છા નિર્મિત તનુ, પોતાની ઈચ્છાથી પરમાત્મા દેહ ધારણ કરે, એ કહેવાય અવતાર. અને જીવ કર્મવશ આવે છે, એને કહેવાય જન્મ. જીવ આવતો નથી, એને મોકલવામાં આવે છે. આપણે કોઈ ચોઈસ ચૂઝ કરીએ છીએ, ઓપ્શન આપવામાં આવે ક્યાં જન્મ, કઈ જ્ઞાતિમાં, કઈ દેશમાં, ટીક કરો અને પછી તમને મોકલી. ના, તો કોઈ ઝૂંપડામાં બાળક થાય જ, એને તો કર્મવશ આવવું પડે છે. પ્રાર્થનાથી ભગવાન આવે અને પ્રશ્નથી શાસ્ત્ર આવે છે. જ્યારે જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે શાસ્ત્રોના અવતરણ થયા, જ્યારે જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન. તો 24 અવતારોની કથા ભાગવતમાં છે. અને એ અવતારી કોણ જે આ બધા અવતાર લઈને આવે? તો ભાગવત કહે એતે ચાંસ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ જ આ જુદા જુદા અવતાર લઈને 6 પ્રકારના ભગવત અવતાર બતાવ્યા ગર્ગ સંહિતામાં. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. અવતારોના પણ જુદા જુદા આપણે ત્યાં પ્રમાણ, આ 6 કળાનું, આ 8 કળાનું, આ 12 કળાનું, આ 16 કળાનું, એના પણ જુદા જુદા પ્રકાર છે. અને વૈવિધ્યને વિરોધ નહીં માનવું. આપણે ત્યાં અધ્યાત્મનું વૈવિધ્ય છે, એ વિરોધ નથી એકબીજા. ભગવાન વૈવિધ્ય સૃષ્ટિમાં સર્જન કરે છે, વિરોધ પેદા નથી કરતા. અને વિરોધ રૂપે જોશો તો ક્લેશ થશે, વૈવિધ્ય રૂપે જોશો તો આનંદ થશે. આમ દેવતાઓનું વૈવિધ્ય છે, અવતારોનું વૈવિધ્ય છે, અને પરમાત્મા જ્યાં જુદા જુદા અવતાર લઈને આવે છે. ભગવાનના અનેક પ્રકારની ચર્ચાઓ શાસ્ત્રોમાં બધા. ગીતાજીમાં યસ્માક્ષરમતીતો અમક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, ત્યાં 3 ભેદ બતાવ્યા. ઈશ્વર, બ્રહ્મ અને પરમાત્મા, આ ત્રણેયની પણ ચર્ચા, ભગવાન શબ્દની જે ચર્ચા કરવામાં આવી છે, એવી ઘણી બધી ચર્ચાઓ ત્યાં છે. તો આ તો પરમાત્મા પોતે પધાર્યા છે એમ કહ્યું. આગળ ભાગવતના અન્ય પ્રશ્નો કર્યા છે, અને ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી, આ 4 પ્રકારના આગળ પ્રશ્નો કર્યા. અને એ પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્યની કથા. મહર્ષિ પરાશર થયા, સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન કી જય. પરાશર મુનિ ને ત્યાં व्यासजीનું प्रागट्य. ध्रुवजी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी है. तो ये पराशर कौन है? तो कि व्यास जी के पिता. सायंकाल का समय था, न करने का कृत्य हुआ, कोई असुर पैदा होना चाहिए, पर यमुना जी का तट था, इसलिए भगवान के ज्ञाना अवतार ऐसे व्यास जी का प्रागट्य हुआ. मतलब पराशर जी को भी अभिष्ट फल देने वाली श्री यमुना जी ही है. पराशरा ज्ञानावतार एवा व्यासजी થયા. વેદોના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, મહાભારત જેવો જય ગ્રંથ. મનમાં આખી સંતોષ, मन में अभी भी प्रसन्नता नहीं प्रकटी. खिन्न मन से बैठे व्यास जी, इतने इतने ग्रंथों की रचना की, फिर भी मन में संतोष और आनंद क्यों नहीं? उदास होकर बैठे, और इतने में दूर से ध्वनि सुनाई दी. नारायण करते हुए नारद जी आते हुए सुनाई दिए. व्यास जी प्रसन्न हो गए, मेरे घर महात्मा पधारे, प्रभु पधारे. आपका घर
वैष्णव आवे तो क्यों आनंद आवे। आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो त्रिभुवन के सौभाग्य होय करे वैष्णव आवे मान लो આખોથી બહુ પ્રેમથી આવે। જ્યાં નારદજીને આવતા જોયા ઉભા થઈ ગયા, પધારો પધારો પધારો। બીજે 4 વૈષ્ણવ આવે તો 4 વખત આસન બને તો તમારા ઉંમરેથી વૈષ્ણવ એમને ન જતો રહે, એની સાવધાની। ભલે તો એને બસ 2 ડગલા 2 મિનિટ બેસીને જાઓ, પણ એમને પાછા ન જાઓ। આપણા ઉંમરેથી એમને વૈષ્ણવ પાછો જતો રહે તો અપશુકન કહેવાય। એમ કહેવાય કે 2 મિનિટ ઘરે આવો, ચાલ વાણી મધુર और यथाशक्ति स्वर कणिका लेवડાઈને મોકલવા, એવો વિવેક આપણે કહે। નારદજીને જ્યાં જોયા પ્રસન્ન થઈ ગયા। વ્યાસજી કહેવા लाग्યા, નારદજી બહુ સારા સમય તમે પધાર્યા, આટલા ગ્રંથો રચ્યા, હજી મનમાં ઉદાસીનતા છે, પ્રસન્નતા નથી, કારણ પણ સમજાતું નથી। નારદજી કહેવા लाग्યા, વ્યાસજી આપે ધર્મનો તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો। आपने इन ग्रंथों के द्वारा धर्म को तो बड़े विस्तार से समझाया, पर धर्म तो धर्मी की प्राप्ति के लिए है, भगवत प्राप्ति के लिए है। ये सब करके जो भगवत भाव न प्रकट हो तो श्रम एव ही केवलम। તમે જે કાંઈ કરો, વ્રત કરો, તપ કરો, માળા કરો, યાત્રા કરો, પાઠ કરો, પણ એ કર્યા પછી જો પ્રભુમાં પ્રેમ વધે નહીં તો એ મજૂરી જ છે, શ્રમ જ છે કેવલ। આ બધું શેના માટે છે? આજે યમનાષ્ટક કર્યા તો યમુનાજીમાં ભાવ વધ્યો, દ્રઢતા વધી, માળા ફેરવી તો પ્રભુમાં વિશ્વાસ વધ્યો, ત્યારે માનું કે સાચા અર્થમાં માળા ફેરવી। તો આ ભાવ છે। आप भागवत की रचना कीजिए जिसमें केवल केवल विष्णु के प्रेम की कथा है, भाव की कथा है, उस भागवत की रचना करें। और भागवत का आपके हृदय में विराज रहा है। હવે ભાગવત તો ભગવતરાજ સત્પુરામાં લખ્યું જ છે, બસ સમાધિમાં વિરાજમાન થાઓ એટલે ભાગવતના દર્શન આપને સમાધિમાં થશે, અને સમાધિ ભાષામાં ભાગવતની રચના કરો। ભાગવત એટલે 4 પ્રમાણ ગ્રંથોમાં પ્રમાણિત ઓથેન્ટિક વેદા, શ્રી કૃષ્ણ વાક્ય, વ્યાસ